નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હોમ લર્નિંગ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે તત્વજ્ઞાન, ધોરણ 12, પ્રકરણ નંબર 1, વિધાનના રૂપો અને તેના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની એક્ઝામમાં આ પ્રકરણમાંથી કુલ 14 ગુણનું પૂછાય છે, જેમાં 8 ગુણના દાખલાઓ હોય છે, જ્યારે 6 ગુણના છે એ પ્રશ્નો હોય છે. ધોરણ 11માં આપણે અર્વાચીન તર્કશાસ્ત્રનો અભ્યાસ કર્યો. આપણે આ અભ્યાસ દરમિયાન જાણ્યું કે અર્વાચીન તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. પ્રતીકોના બહોળા ઉપયોગને કારણે અર્વાચીન તર્કશાસ્ત્રને આપણે પ્રતીકશાસ્ત્ર તરીકે પણ ઓળખતા હતા. પ્રતીકોની મદદથી ભાષાની અસ્પષ્ટતાને દૂર કરી આપણે જટિલ દલીલોની સરળ રજૂઆત કરી શકીએ છીએ. પ્રતીકોના ઉપયોગને કારણે દલીલના પ્રામાણ્યની તપાસ લગભગ યાંત્રિક રીતે થઈ શકે છે. આ પ્રકરણમાં આપણે પ્રતીકશાસ્ત્રની દ્રષ્ટિએ સાદા અને સંયુક્ત વિધાનો, તાર્કિક કારકો, વિધાનપરક અચલ, વિધાનપરક પરિવર્ત્ય વગેરે વિશેની સમજ મેળવવાની છે. તેમજ જટિલ સંયુક્ત વિધાનોનું સાતત્ય મૂલ્ય અને સત્યતા કોષ્ટક કઈ રીતના રચવું એના નિયમો પણ અહીંયા સમજવાના છીએ. ધોરણ 11માં પણ આપણે થોડાક 1-2 દાખલાઓ છે એ સત્યતા કોષ્ટક વિશેના સમજ્યા હતા. તો ચલો આજનું પ્રકરણ નંબર 1, વિધાનના રૂપો અને તેના પ્રકારો. સૌ પ્રથમ આપણે જોઈએ તો સાદું વિધાન એટલે શું? તો કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને સાદું વિધાન કહીએ છીએ. દાખલા તરીકે હિમાલય પર્વત છે, ગંગા નદી છે, એવા એક વિધાન જેમાં એમાં કોઈ પણ પ્રકારના બીજા વિધાનનો સમાવેશ થતો ન હોય તેને સાદું વિધાન કહીએ છીએ. સંયુક્ત વિધાનની વ્યાખ્યા જોઈએ તો કે જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તે વિધાનને સંયુક્ત વિધાન કહે છે. દાખલા તરીકે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. જો અહીંયા જોશો તો 2 વિધાનો છે. એક છે હિમાલય પર્વત છે અને બીજું છે ગંગા નદી છે, એટલે એક કરતાં વધુ વિધાનો છે. ત્રીજી એક વ્યાખ્યા જોઈએ તો તાર્કિક સંયોગી અથવા તો તાર્કિક કારકો. જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનોમાંથી સંયુક્ત વિધાનોની રચના થાય છે તે શબ્દ કે શબ્દ સમૂહને તાર્કિક કારકો કહે છે. જો એને સમજીએ, આપણે અગાઉનું સંયુક્ત વિધાન જોયું કે જે સંયુક્ત વિધાનમાં હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. અહીંયા એક કરતાં વધુ વિધાનો જોવા મળ્યા, તેથી એ સંયુક્ત વિધાન છે. પરંતુ એ બંનેને જોડતું અહીંયા અને એ જોવા મળ્યું. આ અને છે તે આપણું તાર્કિક કારક છે એમ કહી શકીએ, કારણ કે એ બંનેને જોડે છે. તેના કારણે મુખ્ય 5 તાર્કિક કારકો છે, એ પણ આપણે 11મા ધોરણમાં સમજ્યા હતા. 5 તાર્કિક કારકોની વાત કરીએ તો પહેલું છે નિષેધ, જેની પ્રતીક છે આડો એસ, જેને આપણે કહીએ છીએ તે સર્પ આકાર છે તે, અને એનું ઉચ્ચારણ કહીએ તો નહીં એવું થાય. બીજું છે સમુચ્ચય, જે એન્ડની નિશાની હોય છે, અને વિકલ્પન વી, અને તાર્કિક કારક અથવા શરતી જે સિંગલ એરો આવે છે તે, જો અને તો, વાક્યમાં જો અને તોથી જે બનતું હોય તે. 5મું તાર્કિક કારક છે દ્વિશરતી, ડબલ એરો વાળું, જો, તો અને તો જ. આમ કુલ 5 તાર્કિક કારકો છે આપણે તત્વજ્ઞાનમાં મહત્વના અને ભણવાના છે. એમાંથી જે પહેલું છે નિષેધ એ એકમુખી કારક છે, અને જ્યારે બીજા 4 છે સામુચ્ય છે, વિકલ્પન છે, શરતી છે અને દ્વિશરતી છે, એ બધા છે દ્વિમુખી કારકો છે. દ્વિમુખી કારક અને એકમુખી કારક એટલે શું? તો કે જેને એક જ ક્ષેત્ર લાગુ પડતું હોય, જ્યારે દ્વિમુખી કારક છે અને બંને બાજુના ક્ષેત્રો છે એ લાગુ પડતા હોય છે. ત્યાર પછીની વ્યાખ્યા જોઈએ તો વિધાનપરક અચલ.
તો કે વિધાનપરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. એ થી ઝેડ સુધીના કોઈ પણ કેપિટલ અક્ષરો વિધાનપરક અચલ તરીકે વપરાય છે. એક આપણે વિધાન જોઈએ છીએ ઘણીવાર કે એ વિકલ્પન બી, એ વિકલ્પન સી, એ સામુચ્ય એ એવા પ્રકારના વિધાનો છે. તો આમાં જે કેપિટલ અક્ષરો છે એને વિધાનપરક અચલ કહેવામાં આવે છે. બીજી વ્યાખ્યા જોઈએ કે વિધાનપરક પરિવર્તીય. વિધાનપરક પરિવર્તીય એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતીક. જેમ કે સ્મોલ અક્ષરોમાં પી, ક્યુ, આર, એસ વગેરે સ્મોલ અક્ષરો છે એ વિધાનપરક પરિવર્ત્ય તરીકે આપણે વાપરી શકીએ. ત્યાર પછી વાત કરીએ જટિલ સંયુક્ત વિધાન એટલે શું. જો સાદું વિધાન સમજ્યા, સંયુક્ત વિધાન સમજ્યા, હવે જટિલ સંયુક્ત વિધાન એટલે શું? તો કે જટિલ સંયુક્ત વિધાન એટલે કે 2 થી વધુ કારકોના ઉપયોગ વડે રચાયેલું વિધાન. જો સંયુક્ત વિધાનમાં શું હતું, 1 થી વધુ વિધાનો હતા, પરંતુ જે આપણે 5 કારકો જોયા એ 5 કારકોમાં 1 થી વધુ કારકો હોય એવું એક વિધાન હોય તો એને જટિલ સંયુક્ત વિધાન કહેવામાં આવે. અને એના પણ પાછા પ્રકારો છે. એમાં છે નિષેધ જટિલ સંયુક્ત વિધાન, સામુચ્ય જટિલ સંયુક્ત વિધાન, વિકલ્પન જટિલ સંયુક્ત વિધાન, શરતી જટિલ સંયુક્ત વિધાન અને 5મું છે દ્વિશરતી જટિલ સંયુક્ત વિધાન. આની ઓળખ કઈ રીતના કરી શકાય? તો કે કોઈ પણ વિધાન હોય એનું મુખ્ય કારક જો આ 5માંથી એક હોય તો એને એ નામથી ઓળખી શકાય છે. અને હવે આપણે જોવાના છે તાર્કિક કારકોના નિયમો. તાર્કિક કારકો જે આપણા 5 છે એના નિયમો જ્યારે આપણે સત્યતા કોષ્ટકમાં રચવાના છે ત્યારે કઈ રીતના એને મૂકી શકાય. જો ત્યારે થોડીક સમજ નહીં પડે, પરંતુ જ્યારે આપણે દાખલા ગણશું ત્યારે એની સમજ છે એ આપણને ખબર પડી જશે કે આ નિયમો આપણે ક્યારે કામ લાગે છે. કારણ કે ધોરણ 11માં પણ આપણે આ નિયમો છે એ સમજ્યા હતા. પહેલું છે નિષેધ, જેને નિષેધ પી તરીકે પણ આપણે ઓળખાવી શકીએ. નિષેધ હંમેશા એકમુખી કારક છે, એ હંમેશા વિધાનની આગળ લાગે છે. એનો નિયમ છે ટી હોય તો એફ અને એફ હોય તો ટી. બીજું છે સામુચ્ય. સામુચ્ય એટલે પી સામુચ્ય ક્યુ એવું હોય. અહીંયા ટી બરાબર ટી, બાકી બધે એફ. એટલે કે ટી હોય એટલે કે પી ટી હોય, ક્યુએ ટી હોય એટલે કે સત્ય હોય તો સામે સત્ય થશે. અને બાકી બધે એફ. વિકલ્પનમાં પી વિકલ્પન ક્યુ એટલે એફ બરાબર એફ, બાકી બધા ટી. શરતી પી શરતી ક્યુ, એનો નિયમ છે ટી એફ હોય તો એફ, બાકી બધા ટી. દ્વિશરતીમાં પી દ્વિશરતી ક્યુ, એનો નિયમ છે ટી હોય તો ટી, એફ હોય તો એફ, બાકી બધે એફ. હવે વાત કરીએ તાર્કિક કારકોનું ક્ષેત્ર એટલે શું. જટિલ સંયુક્ત વિધાનના જે ભાગને એ કારક લાગુ પડતો હોય તે ભાગને કારકોનું ક્ષેત્રફળ કહે છે, કારકોનું ક્ષેત્ર કહે છે. એટલે કે જે આપણી પાસે કારક હોય એની આજુબાજુ કયા વિધાનો છે. માનો કે નિષેધ હોય તો નિષેધ પી, તો જે પી છે એ એનું ક્ષેત્ર છે. એવી જ રીતના પી શરતી ક્યુ એવું હોય તો પી શરતી ક્યુ હોય તો પી અને ક્યુ એ બંને છે એના ક્ષેત્રો છે. ત્યાર પછી વાત કરીએ સર્વોપરી કારક. જટિલ સંયુક્ત વિધાનમાં વપરાયેલા વિવિધ કારકો પૈકી જે કારક વિધાનના એક ભાગને જ નહીં પરંતુ આખા વિધાનને લાગુ પડતું હોય તેને સર્વોપરી કારક કહે છે. સર્વોપરી કારકથી જ વિધાનની ઓળખ થતી જોવા મળે છે. જો અહીંયા ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પી સામુચ્ય કાઉન્સમાં પી દ્વિશરતી ક્યુ આવું એક વિધાન છે. બરાબર, તો આમાં
બેથી વધુ કારકો છે. કયા બેથી વધુ કારકો? એક આ અને એક અહીંયા, દ્વિશરતી. બરાબર, બે કારકો આપણે અહીંયા જોવા મળે છે. તેથી આ જટિલ સંયુક્ત વિધાન છે. પણ એની ઓળખ કઈ રીતના કરવી, અથવા તો એનું મુખ્ય કારક કયું કરવું? કાઉન્સની બહાર હોય, સાદો નિયમ છે, કાઉન્સની બહાર હોય એ અને આખાને લાગુ પડતું હોય તે. તો અહીંયા કાઉન્સની બહાર શું છે? તો કે સામુજ્ય, સામુજ્યની નિશાની, જો અહીંયા લાલ અક્ષરથી છે તે. તેથી એને મુખ્ય કારક કહેવામાં આવે. અને આ વિધાનને જટિલ સામુજ્ય સંયુક્ત વિધાન એવું કહેવામાં આવે છે. હવે વાત કરીએ કાઉન્સને લગતાના નિયમની. જો અહીંયા આગળ જોયું કે ભાઈ કાઉન્સની બહાર હતું, બરાબર, તો એના મુખ્ય કારક તરીકે આપણે ઓળખા. પણ કાઉન્સ કઈ રીતના મૂકવા? દાખલા પણ પૂછાય છે. મનોયત્ન 1.2માં કઈ રીતના કાઉન્સ મૂકવા એના દાખલાઓ પણ છે. તો અહીંયા કઈ રીતના કાઉન્સ મૂકવા એના ઉદાહરણ સહિત બેના નિયમો જોઈએ. તો પહેલો નિયમ છે, એકમુખી કારકની જમણી બાજુના અને દ્વિમુખી કારકના ડાબી કે જમણી બાજુના ક્ષેત્રમાં જો માત્ર એક જ વિધાન આવતું હોય તો તે વિધાનના પ્રતીકને કાઉન્સ બંધ કરવું નહીં. બીજો નિયમ છે, નિષેધનું ક્ષેત્ર જો તેની જમણી બાજુના નાના કારક પૂરતું સીમિત હોય તો તે ઘટકને કાઉન્સ બંધ કરવું નહીં. જો દાખલા તરીકે અહીંયા જોઈએ, પેલું ઉદાહરણ છે આપણી પાસે, નિષેધ એ સામુજ્ય કાઉન્સમાં પી દ્વિશરતી ક્યુ. જો અહીંયા નિષેધ એ એની આગળ છે, તો અહીંયા આપણે એની બાજુમાં અહીંયા કાઉન્સ કરતા નથી. બરાબર, શું કામ? કારણ કે નિષેધની કાંઈ કાઉન્સ કરવાની જરૂર નથી હોતી. પરંતુ અહીંયા જોશું ઉદાહરણ 2માં, જો નિષેધ એ સામુજ્ય બી કાઉન્સમાં દ્વિશરતી પછી મોટો કાઉન્સ આવે છે. આપણે ધોરણ 11માં ભણ્યા હતા, પેલો નાનો કાઉન્સ, પછી મોટો કાઉન્સ અને પછી છગડીયો કાઉન્સ. અહીંયા મોટો કાઉન્સ છે, બરાબર, પછી મોટા કાઉન્સમાં પાછા બે કાઉન્સ છે અને એ વિકલ્પનથી જોડાયેલા છે. બરાબર, તેથી આપણે અહીંયા જોશું તો અહીંયા આને નિષેધેને કાઉન્સ કર્યો છે. શું કામે? કારણ કે અહીંનું સર્વોપરી કારક છે દ્વિશરતી છે. બરાબર, તેથી આ દ્વિશરતી જટિલ સંયુક્ત વિધાન છે અને તેથી આપણે એના કાઉન્સ પણ આપણે એના રચ્યા જોવા મળે છે. હવે વાત કરીએ અતિ મહત્વની આ પ્રકરણમાં આવતા દાખલાઓ, અને એ પણ છે સત્યતા કોષ્ટકને લગતા જે દાખલાઓ છે તે. સત્યતા કોષ્ટક છે એ કઈ રીતના રચવું? દાખલાઓ આવશે આડાને ઊભા, કઈ રીતના સ્તંભ છે, કઈ રીતના રો છે, એ કઈ રીતના રચવી. તો અહીંયા આપણે થોડાક નિયમો સમજી લઈએ તો આપણે સરળતાથી દાખલા અને સત્યતા કોષ્ટક કઈ રીતના રચવું એ સરળતાથી આપણે સમજી શકીએ છીએ. તો અહીંયા પહેલી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સત્યતા કોષ્ટક રચવાના નિયમોમાં પહેલી વાત કરીએ સ્તંભની રચનાને લગતો નિયમ. સ્તંભ એટલે ઊભા જે કોલમ છે તે. સ્તંભની રચનાને લગતો પહેલો નિયમ, જટિલ સંયુક્ત વિધાનમાં જેટલા સાદા વિધાનો આવેલા હોય તેના માટે તેટલા આદ્ય સ્તંભ રચવા. સાદું વિધાન ફરીવાર એને એ જ વાર આવતું હોય તો તેના માટે વધારાનો સ્તંભ આદ્ય સ્તંભ રચવાનો નથી. તો સત્યતા કોષ્ટક આપણે રચશું, બરાબર, તો બે પ્રકારના સ્તંભની રચના કરવામાં આવશે. પહેલા આવશે આદ્ય સ્તંભ અને બીજા છે ગૌણ સ્તંભ. આદ્ય સ્તંભ એટલે શું? તો કે વિધાનમાં આવેલા સાદા, જટિલ સંયુક્ત વિધાનમાં આવેલા સાદા વિધાન કેટલા છે એ જેટલા હોય. માનો કે અહીંયા ઉદાહરણ તરીકે આપણે લીધું હતું, અહીંયા આ ઉપરનું જ ઉદાહરણ લઈએ, બરાબર, કે જો અહીંયા 2 છે, 1, 2 અને 3, એ 3 સાદા વિધાન છે, એ, પી અને ક્યુ. 3 સાદા વિધાનો છે, તેથી આદ્ય સ્તંભ આપણા કેટલા થશે? 3 થશે. બરાબર, અહીંયા કેટલા થશે? તો કે એ,
બી, જો એ પાછું બી પાછું એ અને બી પાછા રિપીટ થાય છે, તેથી આદ્યસ્તંભ કેટલા થશે? 2 જ થશે. કીધું ને, જો અહીં કૌંસમાં છે સાદું વિધાન ફરીવાર એ ને એ જ આવતું હોય તો તેના માટે વધારાનો આદ્યસ્તંભ રચવાનો નથી. અહીં જો સાદા વિધાન એ અને બી જ છે, બીજી વખત પાછા એ ને બી ફરી આવે છે, તેથી આપણે કંઈ રચવાનું છે નહીં, ફક્ત આદ્યસ્તંભ 2 જ રચવાના, એ અને બી. હવે વાત કરીએ નિયમ નંબર 2ની. એમાં વાત કરીએ ગૌણસ્તંભ રચવા માટેનો નિયમ. જો પેલા આદ્યસ્તંભ પછી ગૌણસ્તંભ. જટિલ સંયુક્ત વિધાનમાં જેટલા કારકો આવેલા હોય તેટલા ગૌણસ્તંભની રચના કરવાની હોય છે. જો જેટલા કારકો, આદ્યસ્તંભ રચાઈ ગયા, પછી વાત આવે ગૌણસ્તંભની, તો કેટલા કારકો છે? જટિલ સંયુક્ત વિધાનો એટલે 2 થી તો વધુ હોય જ, પણ આપણે જેટલા કારકો હોય, જેટલી વખત આવતા હોય, નિષેધ હોય, નિષેધ 2-3 વાર આવતો હોય, તો એટલા વધારાના સ્તંભ છે એ રચવાના થતા હોય. સત્યતા કોષ્ટક રચતી વખતે વિદ્યાર્થી મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આદ્યસ્તંભની તો વાંધો નહીં, પણ જ્યારે ગૌણસ્તંભ રચના કરતા હોઈએ ત્યારે ગૌણસ્તંભમાં જટિલ સંયુક્ત વિધાનમાં પહેલાં જોવાનું છે કે પહેલાં નાનો કાઉન્સ લેવાનો, પછી મોટો કાઉન્સ લેવાનો, છેલ્લે છગડીયો કાઉન્સ લેવાનો થતો હોય છે. આ વાત થઈ સ્તંભની રચનાના નિયમની. ત્યાર પછી વાત કરીએ હરોળની સંખ્યાને લગતો નિયમ. જો સ્તંભ તો રચાઈ ગયા આપણી પાસે, હવે વાત છે હરોળની. તો એના માટેનું સૂત્ર છે હરોળની રચનાનું. હરોળ એટલે આડી જે લાઈનો છે તે, બરાબર. એના માટેનું સૂત્ર છે હરોળની સંખ્યા બરાબર 2 ઉપર n ઘાત. n એટલે શું? તો કે n એટલે સાદા વિધાનોની કુલ સંખ્યા અથવા આદ્યસ્તંભની કુલ સંખ્યા. સાદા વિધાનો જેટલા હોય, માનો કે 2 હોય તો 2, 4 હોય તો 4, 3 હોય તો 3, એ બધા n બરાબર લેવાના છે. જો અહીંયા આદ્યસ્તંભ, ગૌણસ્તંભ અને હરોળનો એક સત્યતા કોષ્ટકનો એક અહીંયા નમૂનો છે, એ આપણે અહીંયા જોઈએ એટલે આપણે ખબર પડી જશે કે કઈ રીતના રચવાના છે આદ્યસ્તંભ, ગૌણસ્તંભ અને હરોળ. જો અહીંયા જોશું તો આપણી પાસે એક ઉદાહરણ છે, પી વિકલ્પન નિષેધ પી, બરાબર. તો અહીંયા સાદા વિધાનો કેટલા છે? પી નિષેધ પી, પણ આપણી પાસે પી એ એક જ છે, સાદું વિધાન પાછું ફરીવાર આવશે એટલે આદ્યસ્તંભ રચવાના થતા નથી. આદ્યસ્તંભ કેટલા થશે? જો અહીંયા ઉદાહરણ તરીકે મેં આપ્યું છે આદ્યસ્તંભ, બરાબર. જો અહીંયા 1 રચ્યું, આ ઊભું છે, આદ્યસ્તંભ છે, 1ની રચના કરી, થઈ ગયું, કારણ કે સાદું વિધાન 1 છે. હવે ગૌણસ્તંભની રચના કરી. ગૌણસ્તંભની વાત કરી હતી, તો ગૌણસ્તંભ કઈ રીતના રચવા? તો કે જેટલા તાર્કિક કારકો. આપણી પાસે તાર્કિક કારકો કેટલા છે? તો કે 1 અને 2, વિકલ્પન અને શરતી. તો અહીંયા મેં ગૌણસ્તંભ રચ્યા 1 અને 2, 2 અને 3 એનો ક્રમ છે, અહીંયા આમનો કન્ટિન્યુ અહીંયા જોવા મળશે. હવે વાત કરીએ હરોળની સંખ્યા. હરોળની સંખ્યાનો સૂત્ર છે 2 ઉપર n ઘાત. તો અહીંયા n એટલે શું? તો કે n એટલે સાદા વિધાનની સંખ્યા અથવા તો આદ્યસ્તંભની સંખ્યા. સાદું વિધાન આપણે જોઈએ તો આપણી પાસે p 1 જ છે. આદ્યસ્તંભ જોઈએ તો આદ્યસ્તંભ પણ 1 જ છે. તેથી 2 n ઉપર એટલે કે 1 છે, n બરાબર એટલે 1, 2 ગુણ્યા 1 એટલે 2 ગુણ્યા 1 બરાબર 2. વિદ્યાર્થી મિત્રો, હંમેશા એટલું યાદ રાખજો, જ્યારે સત્યતા કોષ્ટક રચીએ છીએ ત્યારે હંમેશા જે હરોળની સંખ્યા છે એ બેકી સંખ્યામાં જ આવે. 2, 4, 6, 8. શું કામે? કારણ કે આપણી પાસે જો માનો કે અહીંયા 1 જ છે, આની જગ્યાએ માનો કે 2 સાદા વિધાનો હોત તો શું આવત? તો કે 2 ગુણ્યા 2 તો આવત 4. થઈ ગયું. તો 4 હરોળ રચાત. માનો કે 3 હોત સાદા વિધાન તો શું? તો કે 3 ગુણ્યા 3, બરાબર. તો કેટલા આવ્યા? 9. બરાબર. એટલે એટલું ખાસ યાદ રાખજો કે તમે જ્યારે આદ્યસ્તંભ અને ગૌણસ્તંભની રચના કરો છો ત્યારે હરોળની સંખ્યા છે એ સાદા વિધાનોની સંખ્યાના આધારે નક્કી થતી હોય છે. તો અહીંયા એક ઉદાહરણ સ્વરૂપે આવી રીતના આપણે સત્યતા કોષ્ટક છે એ રચવાનું થતું હોય છે. હવે વાત કરીએ જે આપણે અગાઉ જોયું કે સત્યતા કોષ્ટક તો રચાઈ ગયું,
ગૌણસ્તંભ, આદ્યસ્તંભ, હરોળ એ બધું થઈ ગયું. હવે એની અંદર જ્યારે TFની ગોઠવણી આવે છે એ કઈ રીતના કરવી, તો અહીંયા પહેલી વાત કરીએ આદ્યસ્તંભ, કે આદ્યસ્તંભની નીચે જે TFની ગોઠવણી કઈ રીતના કરવી, બરાબર, કે જે અહીંયા આપણે જોયું હતું, અહીંયા આદ્યસ્તંભ છે, તો અહીંયા આદ્યસ્તંભની નીચે અહીંયા 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 જ્યારે લખવાનું, અહીંયા કોરું છે પણ અહીંયા આપણે લખવું પડશે સત્ય છે કે અસત્ય. તો પહેલાં આપણે જોશું કે અહીંયા આદ્યસ્તંભ છે ત્યાં TFની ગોઠવણી, પછી વાત કરશું ગૌણસ્તંભ છે, તો ગૌણસ્તંભ છે તો ત્યાં TFની કઈ રીતના ગોઠવણી કરવી, બરાબર, તો એના માટેના પણ નિયમો છે. તો પહેલાં આપણે જોઈએ કે આદ્યસ્તંભ છે એમાં TFની ગોઠવણી. તો બે આદ્યસ્તંભ હોય તો કઈ રીતના TFની ગોઠવણી કરવી, તો કે જો બે આદ્યસ્તંભ હોય તો પ્રથમ સ્તંભમાં હરોળની સંખ્યાને 2 વડે ભાંગી એક ભાગમાં T અને બીજા ભાગમાં F લખવું. એટલે કે બે આદ્યસ્તંભ હોય તો પહેલો જે આદ્યસ્તંભ છે એટલે કે પહેલો કોલમ છે એમાં અડધામાં T અને અડધામાં F લખવું, જ્યારે બીજામાં TF 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 એમ કન્ટિન્યુ લખતું જાવ અથવા TFની જોડ લખવી. માનો કે બે આદ્યસ્તંભ ન હોય, 3 આદ્યસ્તંભ હોય તો શું કરવું, તો પહેલામાં તો આપણે એના 2 ભાગ કરીને જ લખવાનું. માનો કે 4 છે આપણી પાસે તો 4ના 2 ભાગ, 2માં T બીમાં F, બરાબર. બીજા સ્તંભમાં તો કે TT FF TT FF TT FF એ રીતના લખવાનું છે. ત્રીજા સ્તંભમાં TF 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 એ રીતના લખી નાખવાનું છે. આ રીતના આદ્યસ્તંભમાં લખવાનું છે. હવે વાત કરીએ ગૌણસ્તંભમાં. ગૌણસ્તંભમાં કઈ રીતના TFની ગોઠવણી કરવાની છે તેની વાત કરીએ. તો કે કારકોના નિયમ મુજબ જે તે આદ્યસ્તંભને આધારે T અને F મૂકવા, તેમજ ગૌણસ્તંભની નીચે આ ખાનામાં પ્રથમ કારક લખવો, ત્યારબાદ કાંસમાં જે તે સ્તંભનો ક્રમ લખવો. જો આપણે અગાઉ 5 નિયમો જોયા હતા કેના, કારકોના, બરાબર. નિષેધ હોય તો T હોય તો F, F હોય તો T, બરાબર. એવી રીતના જે 5 નિયમો આપણે જોયા હતા એના આધારે ગૌણસ્તંભમાં T અને F છે એ મૂકવાના છે. ઉદાહરણ જોશું ત્યારે આનીથી વધુ આપણે સમજ પડશે. જ્યારે આપણે મનોયત્ન 1.4 બરાબર જ્યારે ગણશું ત્યારે તમે જોશો તો એમાં દાખલો એક આપેલો છે કે ભાઈ સત્યતા કોષ્ટક રચો અને સમજૂતી આપો. સત્યતા કોષ્ટક તો આપણે આવડી જ, ચલો TF ને આદ્યસ્તંભને ગૌણસ્તંભને એના નિયમ જ. સમજૂતી કઈ રીતના લખવી, તો કે સત્યતા કોષ્ટક જ્યારે આપણે રચીએ છીએ ત્યારે તેની નીચે જેટલા પણ હરોળ હોય, માનો કે 1 થી 4 હરોળ હોય તો 4 સમજૂતી લખવી, 8 હરોળ હોય તો 8 સમજૂતી લખવી. સમજૂતી કેમ લખવાની છે એ જોઈએ, તો એના પણ નિયમો છે. જો 2 આદ્યસ્તંભ હોય તો સમજૂતીનું ઉદાહરણ જોઈએ તો અહીંયા લખ્યું છે કે દાખલા તરીકે A અને B બંને શું છે, ખાલી જગ્યા રાખી છે એટલે સત્ય કા સત્ય હોય તો જટિલ સંયુક્ત વિધાન, પછી આખું વિધાન લખવાનું છે કે જટિલ સંયુક્ત વિધાન સત્ય કે અસત્ય હોય છે, અને કાઉન્સમાં લખવાનું છે કે હરોળ નંબર 1 અથવા હરોળ નંબર 2 એમ કન્ટિન્યુ 1 2 3 4 એવી રીતના આપણે લખવાની છે. જો 3 આદ્યસ્તંભ હોય તો કે A B અને C શું છે, સત્ય છે અસત્ય છે અથવા જટિલ સંયુક્ત વિધાન છે એ આખું કેવું છે, સત્ય છે કે અસત્ય, એના આધારે આપણે સમજૂતી છે એ લખી શકીએ. જો હવે વાત કરીએ અહીંયા એક જટિલ સંયુક્ત જે વિધાન છે એ આપેલું છે, એના આધારે એક સત્યતા કોષ્ટક પણ આપણે રચવાનું છે અને સમજૂતીનું ઉદાહરણ પણ જો અહીંયા મેં આપેલું છે, જોઈ લ્યો. નિષેધ R, શરતી નિષેધ S, આવું એક જટિલ સંયુક્ત વિધાન આપેલું છે. એનું આપણે સત્યતા કોષ્ટક રચવાનું છે અને સમજૂતી આપવાની છે. જો અહીંયા સત્યતા કોષ્ટક છે એ મેં રચેલું છે. જો અહીંયા જોશું જો અહીંયા નિષેધ R, શરતી નિષેધ S, બરાબર,
તો અહીંયા કેટલા સાદા વિધાનો છે? તો કે 2, આર અને એસ. તેથી આદ્ય સ્તંભ કેટલા થશે? જો સૌ પ્રથમ આપણે આદ્ય સ્તંભ નક્કી કરી લેવા જોશે. પહેલાં સામે આપણે જે સામે જોશું ને, તો પહેલાં કારણ કે આપણે પેન્સિલથી દોરવાનું હશે પરીક્ષામાં, બરાબર. દાખલા ગણીએ હંમેશા જે સત્યતા કોષ્ટક રચીએ છીએ એ પેન્સિલથી દોરવાના છે. તો આપણે કઈ રીતના આખું ટેબલ દોરવાનું છે, કારણ કે પહેલાં એમનેમ દોરી નાખીએ તો કાં આદ્ય સ્તંભ ઘટે કાં ગૌણ સ્તંભ ઘટે, બરાબર. તો એના કરતાં પહેલું કામ શું કરવાનું છે? પહેલાં જોઈ લેવાનું છે કે કેટલા આપણે આદ્ય સ્તંભ રચવાના છે, કેટલા ગૌણ સ્તંભ રચવાના છે અને કેટલી હરોળ રચવાની છે તે પહેલી જ નજરે. તો પહેલી નજરે આપણે જોતા તો આપણે 2 સાદા વિધાન, એટલે આપણી પાસે 2 આદ્ય સ્તંભ થશે, બરાબર. પછી કારકો કેટલા છે? તો કે 1, 2 અને 3. 3 કારકો છે એટલે 3 થશે. એટલે આપણી પાસે ખબર પડી ગઈ ભાઈ 2 આદ્ય સ્તંભ અને 3 ગૌણ સ્તંભ, એટલે કુલ 5 સ્તંભ થશે. હરોળ કેટલી થશે? તો કે ભાઈ 2 ની ઉપર n ઘાત, n એટલે જેટલા સાદા વિધાનો હોય તેટલા. તો આપણે ગણશું તો કે 2 ગુણ્યા 2 તો 4 થશે. તો 4 હરોળ થઈ, બરાબર. એટલે તમને ખબર પડી ગઈ કે ભાઈ 2 આદ્ય સ્તંભ, 3 ગૌણ સ્તંભ અને 4 હરોળ. હવે આપણે ટેબલ છે એ ડ્રો કરી લેવાનું છે. ત્યાર પછી આપણે બધાય ધીરે ધીરે એમાં કઈક રીતના લખવું એ જોવાનું છે. જો અહીંયા મેં ડ્રો કરી લીધું છે, બરાબર. હવે લખવાનું છે આદ્ય સ્તંભ, બરાબર. અહીં ક્રમ 1 2 3 4 5 બતાવી દીધો, અહીંયા હરોળ લખી નાખી. પછી અહીંયા બતાવવાનું છે પહેલું આદ્ય સ્તંભ, તો કે આર સાદું વિધાન. પછી બીજું છે શું છે? એસ, બરાબર. આદ્ય સ્તંભ લખાઈ ગયો. ત્યાર પછી વાત કરીએ ગૌણ સ્તંભની. અહીંયા આવી જાય કોલમ નંબર 3માં. તો કોલમ નંબર 3માં હંમેશા નિષેધને પહેલાં લેવાનું. તો અહીંયા નિષેધ આર, પછી પાછું નિષેધ એસ લઈ લીધું, અને છેલ્લામાં આખું જટિલ સંયુક્ત વિધાન, એટલે કે નિષેધ આર શરતી નિષેધ એસ એવું છે એ આપણે લખી નાખવાનું છે, બરાબર. આ આપણી પાસે આદ્ય સ્તંભ અને ગૌણ સ્તંભ છે એ માં ફક્ત ને ફક્ત લખાઈ ગયું. હવે શું કરવાનું છે? TFની ગોઠવણી. તો ભાઈ TF કેમ લખવા? તો અહીંયા કેટલી આદ્ય સ્તંભ છે? તો કે 2 આદ્ય સ્તંભ હોય તો એનો નિયમ છે એ અગાઉ મેં લખાવ્યો કે 2 સરખા ભાગ કરવાના હરોળના. અહીંયા હરોળ કેટલી છે? તો કે 4. એના 2 સરખા ભાગ કરીએ તો કેટલા થયા? 1 2 3 ને 4 2 ભાગ થયો, તો 2 માં T અને 2 માં F. રેડી? આ થઈ ગયું પહેલું આદ્ય સ્તંભ આપણું પૂરું. બીજા આદ્ય સ્તંભમાં તો કે TF લખી નાખવાનું છે, બરાબર. હવે આદ્ય સ્તંભ પછીની વાત કરીએ ગૌણ સ્તંભ. તો કે ગૌણ સ્તંભમાં શું લખવાનું છે? તો કે ગૌણ સ્તંભમાં 5 તાર્કિક કારકોના જે નિયમ છે એ લખવાના છે, પણ એને સૌ પ્રથમ અહીંથી શરૂઆત કરવાની છે, નીચેના કાઉન્સથી. સામે આપણી પાસે જટિલ સંયુક્ત વિધાન છે જ, એના આધારે આપણે લખવાનું છે. નિષેધ આર છે તો અહીંયા નિષેધ હોય એ કાઉન્સમાં લખવાનો છે, બરાબર. અને આર ક્યાં છે? તો કે આર આ છે, એટલે કોલમ નંબર 1 અહીંયા જે લખેલી છે એનો આ ક્રમ લખવાનો. અને નિષેધનો હવે નિયમ શું છે? તો કે ટી હોય ત્યાં એફ, એટલે કે આ ટી છે તો અહીંયા શું લખવાનું? એફ છે. અહીંયા પણ ટી છે તો અહીંયા શું લખવાનું? એફ છે. અહીંયા એફ છે તો અહીંયા ટી લખશું, અહીંયા એફ છે તો અહીંયા ટી લખશું. થઈ ગયું જો પહેલું. બીજું જે રીતના જો 4 નંબરનું કોલમ જોશું તો અહીંયા પણ નિષેધ છે, પણ નિષેધ શું છે? એસ છે. એસ એટલે બીજી કોલમ એટલે 2 લખ્યું. તો અહીંયા ટી હોય તો અહીંયા શું કરવાનું? એફ. અહીંયા એફ છે તો ટી, અહીંયા ટી છે તો અહીંયા એફ, બરાબર. એના નિયમ મુજબ છે આપણે લખતું જવું પડે. હવે વાત કરીએ અહીંયા કોલમ નંબર 5ની. હવે વાત કરીએ અહીંયા, તો અહીંયા આપણી પાસે નિષેધ આર અને નિષેધ એસ, અને વચ્ચેની નિશાની શું છે? શરતીની. એટલે અહીંયા શરતી અને નિષેધ આર એટલે શું? તો કે નિષેધ આર એટલે કોલમ નંબર 3. જો અહીંયા કોલમ નંબર 3 લખતા ભૂલાઈ ગયું છે, બરાબર. અહીં કોલમ નંબર 3 આવશે અને અહીંયા કોલમ નંબર 4 આવશે, અને શરતીની નિશાની. તો શરતીની નિયમ જોશું તો શરતીનો નિયમ શું છે? શું કહેવા માંગે શરતીનો નિયમ? બરાબર. એના આધારે આપણે છે એ અહીંયા
ટી અને એફ છે એ લખતા હોય છે, એટલે કે નિષેધ આર એફ હોય તો ટી, એફ હોય તો ટી, બરાબર. જો અહીંયા એફ ક્યાંય નથી, બરાબર. પછી ટીએફ છે તો પણ ટી, અને ટીએફ છે તો એફ, અને ટીટી છે તો ટી. એનો જે નિયમ છે એ આધારિત છે એ અહીંયા લખવાનું છે. ખાસ તો આપણી પાસે જે આપણા 5 નિયમો છે એ આપણે મોઢે યાદ હોય તો સરળતાથી સત્યતા કોષ્ટક છે એ રચી શકાય છે. હવે સમજૂતી, તો કે ભાઈ સમજૂતી કઈ રીતના લખવાની છે, તો અહીંયા આપણી પાસે મેં વાત કરી એમ કે જેટલી હરોળ હોય એટલી સમજૂતી થાય. તો અહીંયા આપણી પાસે 4 હરોળ છે, તેથી સમજૂતી કેટલી? 4 થાય. હવે સમજૂતી કઈ રીતના લખવાની છે? જો 2 આદ્ય સ્તંભ છે, તેથી 2 લખવાના છે. આર અને એસ જોવાનું શું છે? 2 કેવા છે? ટી, એટલે કેવા છે? 2 સત્ય છે. તેથી જટિલ સંયુક્ત વિધાન, એટલે આ છેલ્લું કોલમ જોવાનું શું છે? તો કે સત્ય છે. એવી જ રીતના પાછું બીજું હરોળ નંબર 2 લેવાની, બરાબર. અહીંયા આપણે હરોળ નંબર 2 લઈએ, બીજા નંબરની, તો જોઈએ તો આર શું છે? તો સત્ય છે. એસ શું છે? તો કે અસત્ય છે. તો જટિલ સંયુક્ત વિધાન કેવું છે? તો કે સત્ય છે. પછી જોઈએ 3 નંબરનું, કે 3 નંબર, તો કે આર શું છે? તો કે અસત્ય છે. એસ શું છે? તો કે સત્ય છે. તેથી જટિલ સંયુક્ત વિધાન કેવું થાય? અસત્ય થશે. એવી રીતના 4 નંબરની કોલમની વાત કરીએ તો કે આર અને એસ શું છે? બંને અસત્ય છે. તેથી જટિલ સંયુક્ત વિધાન કેવું થશે? તો કે સત્ય થશે. આ રીતના સત્યતા કોષ્ટક રચવાનો છે અને એની નીચે સમજૂતી લખવાની છે. હવે એના પછીના વાત કરીએ બીજા દાખલાઓની, બરાબર. આમાં 14 માર્કના છે, એમાંથી દાખલાઓ પણ પૂછાય છે. 5 માર્કનો સમજૂતીવાળો દાખલો પૂછાય છે, જ્યારે બીજો 5 માર્કનો છે એ વિધાનના રૂપ નક્કી કરવાનો દાખલો પૂછાય છે. વિધાનના રૂપ માટેની પહેલાં આપણે વ્યાખ્યા જોઈએ તો વિધાન માટેનું રૂપ એ પ્રતીકોની એવી ગોઠવણી છે કે જેમાં વિધાનો નહીં પણ વિધાનપરક પરિવર્તીય કે વિધાનપરક પરિવર્તીયો તાર્કિક કારકો આવેલા હોય છે. વિધાન માટેના રૂપનું સ્થાનાપતિ નિર્દેશનની વાત કરીએ તો કે વિધાન માટેના કોઈપણ રૂપમાંથી મેળવવામાં આવેલા વિધાનને વિધાન માટેનું રૂપનું સ્થાનાપતિ નિર્દેશન કહેવામાં આવે છે. આપણા માટે અતિ મહત્ત્વની વાત છે અહીંયા વિધાન માટેના રૂપના પ્રકારો, કારણ કે જ્યારે દાખલો પૂછાય છે ત્યારે એમાં કયા પ્રકારનું રૂપ છે એ આપણે દર્શાવવાનું હોય છે. જો અહીંયા મનોયત્ન 1.6માં જ્યારે તમે જોશો તો ત્યાં કીધું છે કે ભાઈ સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરો અને વિધાન માટેનું રૂપ છે એ નક્કી કરો, બરાબર. તો એના માટે આપણી પાસે 3 વિધાનના પ્રકારો છે, વિધાન માટેના રૂપના પ્રકાર છે. પહેલું છે તદેવાર્થક. એની વ્યાખ્યા જોઈએ તો વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપતિ નિર્દેશનો હંમેશા સત્ય હોય તો તે રૂપને વિધાન માટેનું તદેવાર્થક રૂપ કહેવામાં આવે છે. એટલે કે બધા સત્ય હોય તો એને તદેવાર્થક. બીજું છે સ્વવ્યાખ્યાતિ. તો એની વ્યાખ્યા છે કે વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપતિ નિર્દેશનો હંમેશા અસત્ય હોય તો તે રૂપને વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ કહેવામાં આવે છે. એટલે કે બધા કેવા હોય? અસત્ય હોય તો સત્ય હોય તો તદેવાર્થક, અસત્ય હોય તો સ્વવ્યાઘાતી. અને ત્રીજું રૂપ છે એ પરાયત રૂપ, કે વિધાન માટેના જે રૂપના કેટલાક સ્થાનાપતિ નિર્દેશનો સત્ય અને કેટલાક અસત્ય હોય તો તે રૂપના વિધાન માટેનું પરાયત રૂપ કહેવામાં આવે છે. જો કેટલાક સત્ય હોય અને કેટલાક અસત્ય હોય તો એને પરાયત રૂપ કહેવામાં આવતું હોય છે. હવે વાત કરીએ વિધાન માટેના રૂપનો પ્રકાર નક્કી કરવાની સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત. મનોયત્ન 1.6માંથી આ બોર્ડની પરીક્ષામાં 5 માર્કનો દાખલો છે એ પૂછાય છે. કારણ કે આપણે સત્યતા કોષ્ટક આપણે રચતા આવડી ગયું, બરાબર. આપણે રચી લીધું. નિયમ તો એ જ છે સત્યતા કોષ્ટક રચવાના, બરાબર. પરંતુ જે આપણે સમજૂતી લખતા હતા આ દાખલામાં અહીંયા સમજૂતી નથી લખવાની, પણ નક્કી કરવાનું છે કે આ સત્યતા કોષ્ટક છે એ કયા વિધાનનું રૂપ છે
એ નક્કી કરવાનું છે. જો અહીંયા ઉદાહરણ તરીકે મેં લીધો છે દાખલો, પી શરતી ક્યુ વિકલ્પન કૌંસમાં પી શરતી ક્યુ. જો અહીંયા સત્યતા કોષ્ટક રચીએ તો આપણે ખબર છે અહીંયા 2 સાદા વિધાનો છે, એટલે 2 આદ્ય સ્તંભ થશે અને 1, 2 અને 3 છે એ કારકો છે, તેથી 3 ગૌણ સ્તંભ થશે. જ્યારે હરોળ થશે એ કેટલી થશે તો કે 2 સાદા વિધાનો છે, 1 અને 2, તેથી 2 ગુણ્યા 2 એટલે 4 છે એ હરોળ થશે. તો અહીં તમે જોજો તો 2 આદ્ય સ્તંભ, 3 ગૌણ સ્તંભ અને 4 છે હરોળ છે, મેં લખી નાખી છે. અને અહીંયા પી ક્યુ 2 સાદા વિધાનો લખ્યા છે. મેં પહેલાં જે વાત કરી હતી એમ પહેલાં આપણે કાઉન્સને લેવાના છે, નાના કાઉન્સને, એટલે પહેલું લીધું ગૌણ સ્તંભમાં પી શરતી ક્યુ, બીજું લીધું ક્યુ શરતી પી, બરાબર, અને પછી છેલ્લે લીધું છે એ આખું જટિલ સંયુક્ત વિધાન છે એ લખી નાખ્યું છે, બરાબર. આ લખાઈ ગયા પછી હવે ટીએફની ગોઠવણી કરવાની છે. અહીંયા 2 આદ્ય સ્તંભ છે, એટલે પહેલા સ્તંભમાં અડધામાં ટી, બરાબર, ને અડધામાં એફ, એટલે કે 2માં ટી ને 2માં એફ. બીજામાં ટીએફ 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 લખી નાખ્યા, બરાબર. હવે અહીંયા 3 નંબરના કોલમમાં અહીંયા જોઈએ તો પી શરતી ક્યુ, પી એટલે આપણા માટે કોલમ નંબર 1 અને ક્યુ એટલે કોલમ નંબર 2, અને નિશાની કઈ છે વચ્ચે તો કે શરતીની, એટલે નિયમ કયો લાગશે શરતીનો, બરાબર. શરતીનો નિયમ છે એના આધારે અહીંયા ટીએફ લખવાના છે. એ રીતના 4 નંબરની કોલમમાં પણ એમ લખવાના છે, બરાબર. આ થઈ ગયા પછી, બરાબર, આ 2 શોધાઈ ગયા પછી આપણે કોલમ નંબર 5, બરાબર, કારણ કે કોલમ નંબર 5 જોશો તો આ પહેલો કાઉન્સ છે એ આપણે શોધી લીધો છે. કયો છે એ કોલમ નંબર 3. આ કયો છે કોલમ નંબર 4. જો અહીંયા મેં 3 અને 4 ને વચ્ચે વિકલ્પનની નિશાની, વિકલ્પનની નિશાન છે, નિયમ કયો લાગશે વિકલ્પનનો, પણ લેવાનું શું કોલમ નંબર 3 અને 4 લેવાનું છે. એના આધારે તમે જોશો તો અહીંયા બધે ટી આવશે, બરાબર, નિયમ મુજબ. આ આપણું સત્યતા કોષ્ટક છે એ રચાઈ ગયું. હવે શું કરવાનું છે, નક્કી કરવાનું છે, નિર્ણય કરવાનો છે કે આ કયું રૂપ છે. તો બરાબર, આપણે રૂપના 3 પ્રકારો છે એ જોયા છે, બરાબર. પહેલું છે તદેવાર્થક, બીજું સ્વવ્યાઘાતી અને ત્રીજું છે પરાય. આમાંથી કયું રૂપ છે એ આ જટિલ સંયુક્ત વિધાનમાં છે. તો દાખલાની નીચે આપણે લખવાનું છે, જો અહીંયા મેં લખ્યું છે વિધાન માટેના રૂપના પ્રકારનો નિર્ણય, બરાબર. તો એના માટે શું લખવાનું છે તો કે ઉપરના સત્યતા કોષ્ટક જોતા જણાશે કે વિધાન માટેના આપેલા રૂપની રજૂઆત, બરાબર, સ્તંભ નંબર 5માં થયેલી છે. આ સ્તંભની બધી હરોળમાં સત્ય ટી છે, તેથી તે વિધાન માટેનું તદેવાર્થક રૂપ છે, બરાબર. આપણે હંમેશા જ્યારે રૂપ નક્કી કરવાનું આવે ત્યારે છેલ્લી કોલમ જોવાની છે, બરાબર. આ કોલમ છેલ્લી એટલે 5 નંબર, જ્યાં આખું જટિલ સંયુક્ત વિધાન આવેલું હોય તે આપણે જોવાનું છે. એમાં શું છે બધે ટી છે. તો આપણે વિધાનના 3ની વ્યાખ્યા યાદ કરીએ. જો બધામાં ટી હોય તો શું હોય તદેવાર્થ. તો નિર્ણય શું થયો કે ભાઈ આ વિધાન માટેનું તદેવાર્થક રૂપ છે. માનો કે એવું ન હોય અને બધે એફ હોય, એફ 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 એવી રીતના બધે હોય તો શું કરવું, તો એ કયું રૂપ થઈ જાય તો સ્વવ્યાઘાતીનું રૂપ થઈ જાય. પરંતુ એવું પણ હોય, દાખલા એવા પણ હોય, જો એકમાં ટી આવે, એકમાં એફ આવે, એકમાં ટી આવે, આવું બનતું હોય તો એ કેવું રૂપ થાય તો કે પરાયત રૂપ થાય. કારણ કે કેટલાક ટી છે અને કેટલાક એફ છે, તેથી તે પરાયત રૂપ થાય. આ રીતના નક્કી કરવાનું છે કે હંમેશા સત્યતા કોષ્ટકના છેલ્લા સ્તંભ છે એના આધારે આપણે એના રૂપ છે એ નક્કી કરવાના હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સત્યતા કોષ્ટક રચવાના નિયમો જોયા, સમજૂતી માટેના દાખલાઓનું ઉદાહરણ જોયું,
પછી રૂપ નક્કી કરવા માટેનું એક ઉદાહરણ જોયું. હવે જ્યારે આપણે આના દાખલાઓ મનોયત્ન 1.4, મનોયત્ન 1.5 અને મનોયત્ન 1.6 જોશું, બરાબર, ત્યાર પછી આપણે ખબર પડશે. આવા દાખલાઓ છે વારંવાર ઘણી બધી પ્રેક્ટિસ કરવાથી જ આવશે, બરાબર. ઘણા દાખલાઓ છે એ આપણે કરવાના છે અને હોમવર્કમાં પણ હું તમને મનોયત્ન છે એ આપું છું. આપને ખબર છે 11મા ધોરણમાં પણ આપણે ઘણા બધા દાખલાઓ છે. તો આના માટેના બીજા દાખલાઓ માટેનો એક બીજો વિડીયો છે એ આપણે શેર કરશું. આભાર.